સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે સહકારી સંસ્થાની ચૂંટણીમાં મેન્ડેટ પ્રથા લાવી ભાજપ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે। કોંગ્રેસે આ મુદ્દે જાહેરમાં વિરોધ નોંધાવ્યો છે। સુરતની સુમુલ ડેરી ચૂંટણીને લઈને કોંગ્રેસે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસના નેતા દર્શન નાયકે જણાવ્યું કે સુમુલ એક સહકારી સંસ્થા છે જે પશુપાલકોની માલિકીની સંસ્થા છે અને તેની ચૂંટણી કોઈ રાજકીય પક્ષની ચૂંટણી નથી। કોંગ્રેસના જણાવ્યા અનુસાર ભાજપ દ્વારા ઉમેદવારો માટે મેન્ડેટ જાહેર કરવાની પ્રક્રિયા સહકારી વ્યવસ્થાની ભાવનાની વિરુદ્ધ છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મેન્ડેટ પ્રથા દ્વારા સંસ્થામાં રાજકીય દખલગીરી વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ પણ નિવેદન આપતા સવાલ ઉઠાવ્યો કે જ્યારે સુમુલની ચૂંટણી રાજકીય નથી ત્યારે ભાજપ મેન્ડેટ શા માટે આપી રહી છે। તેમણે આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપ મેન્ડેટની પ્રથા અપનાવી રહી છે અને પ્રમુખ તથા ઉપપ્રમુખની પસંદગીમાં પણ મેન્ડેટ લાવવાની તૈયારી ચાલી રહી છે। કોંગ્રેસે ભાજપની આ પ્રથાનો વિરોધ કરતા સહકારી સંસ્થાઓને રાજકારણથી દૂર રાખવાની માંગ કરી છે। પશુપાલકો ધરાવતી સુમુલ ડેરીનો 12,000 કરોડનો વહીવટમાં છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મેન્ડેટવાળા 1,000 કરોડથી વધુનો ગેરવહીવટ કર્યો એવો આક્ષેપ જે તે સમયના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો। સમગ્ર બાબતની ફરિયાદ સ્થાનિક પશુપાલકો, મંત્રીના પ્રમુખો, કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી ખેડૂત આગેવાનોએ વારંવાર રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી અને સહકાર વિભાગને કર્યા પછી રાજ્ય રજિસ્ટ્રારને અને નવસારીના જિલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ અંતર્ગત 2000 પાનાનો કલમ 86 હેઠળનો રિપોર્ટ આજે પણ રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી અને સહકાર વિભાગની પાસે પડેલો છે। તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સહકારથી સમૃદ્ધિની વાત કરે છે, પરંતુ આ દૂધની મલાઈ કોણ ખાઈ ગયું એનો અહેવાલ પહેલા કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે એનો અહેવાલ પહેલા જાહેર થવો જોઈએ। આજે જે મેન્ડેટ આપવાની વાત કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર, તો તમામ ડિરેક્ટરો એની સાથે સંકળાયેલા છે કે નથી અને આવનારા દિવસોમાં આવા ભ્રષ્ટાચારી લોકોને જો મેન્ડેટ આપતા હોય એનો અમે સખત કોંગ્રેસ પક્ષ વતી વિરોધ કરીએ છીએ। 40 કરોડથી વધુનું જે લગભગ પશુદાણ જે ફેક્ટરી છે એમાં 20 કરોડની રાજ્ય સરકારની સબસિડીના રકમ 17 કરોડથી વધુનો ઉદ્ઘાટન ખર્ચ કરીને અને 37 કરોડથી વધુની જે પ્રોજેક્ટ કોસ્ટ હતી એના કરતાં વધારે 133 કરોડનો ખર્ચ કરીને આજે પશુપાલકના માટે વ્યાજનું જે ભારણ વધાર્યું છે, પશુના દવા માટેનું પણ કૌભાંડ કરવામાં આવ્યું હતું। મંત્રીઓને જે પશુપાલક જે મંત્રી છે એને 0% જે લોન આપવામાં આવી અને એમાં ઘણી મંત્રીઓ આજે પણ મૂડી બાકીદાર છે। એ જ રીતે માંડવી ખાતે સરકારી જમીન મેળવવા માટે જે 4 કરોડ ને 40 લાખ રૂપિયાનો જે ખર્ચ કરવામાં આવ્યો હતો, આ સમગ્ર બાબતમાં ગેરરીતિ થઈ છે। તો પહેલા જે લોકોએ ગેરરીતિ કરી છે એના નામો જાહેર થવા જોઈએ। 2.5 લાખ પશુપાલકોના હિતમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડીને રોડ ઉપર કાયદાકીય રીતે આ તમામ લડત લડીએ છે અને પશુપાલકના હિતમાં, સુરત તાપીના હિતમાં આવનારા દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષ આવા ભ્રષ્ટાચારી લોકોને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ન બને એના માટેની લડત ચલાવવાના છે।